તો પંચમહાલના મોરવા હડફ તાલુકાના નાટાપુર ગામમાં વન વિભાગ દ્વારા માત્ર 9 માસમાં 3 હેક્ટર જમીનમાં મિયાવાકી પદ્ધતિ વિકસાવવામાં આવેલા વન કવચનું વનમંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું। વનમંત્રી સહિતના મહાનુભાવોએ વન કવચની મુલાકાત લઈ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું। મંત્રીએ જણાવ્યું કે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય તાલુકા અને જિલ્લા કક્ષાએ વધુ વન કવચ તૈયાર કરાશે તેમજ હાઈવેની બંને બાજુ હાઈટેક નર્સરીઓ બનાવવામાં આવશે। આ સાથે તેમને રોડ રસ્તાના કામોમાં વૃક્ષો કાપવાના બદલે આધુનિક મશીનરી દ્વારા તેનું રીપ્લાન્ટેશન કરવા વન વિભાગને સૂચના અપાઈ। આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય, પંચાયતના પ્રમુખો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આવા વૃક્ષોને રીલોકેટ કરવાનું, ટ્રાન્સલોકેટ કરવાનું જે અત્યારે નવી પદ્ધતિ આવી છે એ પદ્ધતિથી ટ્રાન્સલોકેટ કરવાનું સૂચના મેં વન વિભાગને આપી છે અને જેટલા વૃક્ષો કપાશે એના કરતા બમણા વૃક્ષો વાવવાનો કાર્યક્રમ પણ અમે આ જ્યારે મંજૂરી આપીએ છીએ રોડને ત્યારે અમે એના માટે શરત રાખતા હોઈએ છીએ અને એ પ્રમાણે કેમ્પા ફંડ મારફતે અમે ફરીથી પુનઃ આ જે વૃક્ષો છે એની સંખ્યા કરતા ડબલ વૃક્ષો વાવવાનું પણ કામ કરીશું।